શિવમ વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે વિષય કમ્પ્યુટર અધ્યયન, ધોરણ 10, પાઠ 12 નિવેશ નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ, તેના વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં આપણે નિવેશ નિર્ગમ એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓનો ઉપયોગ સમજવાના છે. હવે અત્યાર સુધી આપણે જે ઉદાહરણ જોયા પ્રેક્ટિકલના, તેમાં આપણે ઘણા બધા ઇનપુટ લીધા છે અને આઉટપુટ તરીકે પણ દર્શાવ્યા છે. હવે જે આ ડેટા છે તેને આપણે અલગ અલગ ડેટા ટાઈપ સાથે કઈ રીતે ઉપયોગ કરવા અને કઈ રીતે ઇનપુટ લેવું અને કઈ રીતે આઉટપુટ બતાવવું છે તે આપણે શીખવાનું છે. તો જુઓ, અહીંયા આપ્યું છે આઈઓ પ્રક્રિયાઓ. હવે આપણે થોડું ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા કોને કહેવાય તે સમજી લઈએ. કારણ કે આપણે ઇનપુટ અને આઉટપુટ કોને કહેવાય તે તો આપણે ધોરણ 5થી શીખતા આવ્યા છીએ. તો જુઓ, તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ નિવેશ કરવામાં આવેલી વિગતો વાંચવાની સુવિધા આપે છે. તેને ઇનપુટ ઓપરેશન કહે છે. એટલે કે કોઈ પણ તમે ઇનપુટ લો તેને વાંચવાની સુવિધા પૂરી પાડવામાં આવે તે. અને પરિણામ દર્શાવવાની સુવિધાને આપણે આઉટપુટ ઓપરેશન કહીએ છીએ. અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે નિવેશ એટલે ઇનપુટ અને નિર્ગમ એટલે આઉટપુટ. હવે તમને ખબર છે કે કીબોર્ડ જેવા સાધન પરથી આપણે ડેટા વાંચીએ છીએ તેને ઇનપુટ કહેવાય અને મોનિટર જેવા સાધન પર ડેટા દર્શાવવામાં આવે તેને આઉટપુટ કહેવાય. હવે જુઓ, ઇનપુટ અને આઉટપુટ ક્રિયાઓ માટે સી ભાષામાં કોઈ આંતરપ્રસ્થાપિત વિધેયો આપેલા નથી. એટલે આપણે આ ક્રિયા પ્રમાણભૂત ઇનપુટ આઉટપુટ લાઇબ્રેરી પ્રોગ્રામ દ્વારા કરવાની હોય છે. એટલે તો આપણે અત્યાર સુધી એક હેડર ફાઇલ ઇન્ક્લુડ કરતા હતા. કઈ? તો કે stadio.h. તો તેને આપણે ઇનપુટ આઉટપુટ ક્રિયા માટે ઇન્ક્લુડ કરતા હતા. પછી આપણે પ્રિન્ટફ વિધેયનો ઉપયોગ કર્યો હતો અને આઉટપુટ દર્શાવવા માટે તે આંતરપ્રસ્થાપિત એટલે કે ઇનબિલ્ટ વિધેય નથી, પરંતુ લાઇબ્રેરી પ્રોગ્રામ દ્વારા આપણે તે વિધેયનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, પ્રોગ્રામમાં ડેટા પર પ્રક્રિયા કરવા માટે ચલનો ઉપયોગ થાય છે. તો તમે જાણો છો તે પ્રમાણે આપણે ઇનપુટ વેરિયેબલ એટલે કે ચલમાં સ્ટોર કરીએ છીએ અને આપણે આઉટપુટ દર્શાવવું હોય તો તે પણ ચલમાં સ્ટોર કર્યા બાદ જ વેરિયેબલને આઉટપુટમાં દર્શાવીએ છીએ. હવે જુઓ, પ્રોગ્રામમાં ઇનપુટ આપવાની બે રીત છે. હવે આપણે ઇક્વલ ટુ કરીને સીધી જ કિંમત ચલને આપી દેતા હતા. ચલ ડિક્લેર કરીને તે આપણી પહેલી રીત છે. અને અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને ઇક્વલ ટુ એ શું છે એ અસાઇનમેન્ટ ઓપરેટર. અને બીજી રીત છે પ્રોગ્રામનો અમલ કરતી વખતે ઇનપુટ આપવું. એટલે કે જ્યારે તમે પ્રોગ્રામને રન કરશો ત્યારે તમારે કોઈ વેરિયેબલને વેલ્યુ આપવાની હોય તો તે પણ આપણે સી ભાષામાં કરી શકીએ છીએ. એ આપણે શીખવાનું છે. સૌથી પહેલાં આપણે જોઈશું આંતરપ્રસ્થાપિત ઇનપુટ વિધેય. તો જુઓ, આંતરપ્રસ્થાપિત ઇનપુટ વિધેય એટલે કે લાઇબ્રેરી દ્વારા આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો સી ભાષામાં ઇનપુટ સંબંધિત ઘણા બધા વિધેયો હોય છે જેનો સંગ્રહ લાઇબ્રેરીમાં થયેલો હોય છે. સી લાઇબ્રેરીમાં આવેલા આવા કોઈપણ વિધેયનો ઉપયોગ કરવા માટે આપણે stdio નામની લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે આપણે કોડ લખવાનું શરૂ કરીએ ત્યારે આપણે હેશટેગ ઇન્ક્લુડ અને બ્રેકેટમાં stadio.h નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ. જે હેશટેગ ઇન્ક્લુડ એ શું છે? કીવર્ડ છે. અહીં તમે યાદ રાખો કે સ્ટેડિયો નામનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ અને .h એ દર્શાવે છે કે આપણી હેડર ફાઇલ છે. હવે આપણે ઇનપુટ માટેના વિધેય જોઈશું, જેમાં સૌથી પહેલાં આવે છે getChar. તો જુઓ, તે આપણું આંતરપ્રસ્થાપિત ઇનપુટ વિધેય છે. તેનો ઉપયોગ સી ભાષાનો અમલ કરતી વખતે એક અક્ષર વાંચવા માટે થાય છે. આ વિધેયનો ઉપયોગ કરવાથી તમે પ્રોગ્રામ રન કરો ત્યારે પણ યુઝર પાસેથી વેલ્યુ લઈ શકો છો. અને આની વાક્ય રચના છે વેરિયેબલ અંડરસ્કોર નેમ ઇઝ ઇક્વલ ટુ getChar અને સેમિકોલન. તો સૌથી પહેલાં જે ચલમાં વેલ્યુ સ્ટોર કરવી હોય તેનું નામ, પછી ઇક્વલ ટુ કરીને getChar લખીશું, પછી કૌંસ જે ફંક્શન દર્શાવે છે અને પછી સેમિકોલન. તો હવે જુઓ, આ વિધેય ઇન્ટીજર કિંમતને પરત કરે છે જે આપેલ અક્ષરનો આસ્કી કોડ હોય છે. એટલે કે તે આસ્કી કિંમત આપશે, પરંતુ આપણે ઉપયોગ કરતા એ આપેલ ઇનપુટ ચલનો પણ કેરેક્ટર ચલમાં સંગ્રહ કરી શકીએ છીએ. એટલે કે અહીં આપણે એક ડેટા ટાઈપ કેરેક્ટર પણ આપી શકીએ છીએ.
હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો જુઓ, પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ getChar ફંક્શન ઇન્ક્લુડ stadio.h ઇન મેઇન. હવે સૌથી પહેલાં અહીંયા આપણે કેર આન્સર વેરિયેબલ ડિક્લેર કર્યો છે. પછી એક પ્રિન્ટએફ મૂક્યું છે કે વુડ યુ લાઇક ટુ સ્ટડી, એટલે કે તમને ભણવાની ઈચ્છા છે. બીજું આઉટપુટ મૂક્યું પ્રિન્ટએફથી કે એન્ટર વાય ફોર યસ અને એન ફોર નો. પછી આન્સર ઇઝ ઇક્વલ ટુ getChar અને સેમિકોલન, એટલે કે અહીં યુઝર વાય કે એન એન્ટર કરશે એ getCharમાં જશે, તેના આસ્કી કોડ બનશે અને એનો કેરેક્ટર બનશે અને એ આન્સર શેમાં અને તે જે છે એ આન્સરની અંદર સ્ટોર થશે. હવે વાય એન્ટર કરે તો ગો ટુ સ્ટડી રૂમ અને બીજો કોઈ અક્ષર એન્ટર કરે તો ગો ટુ પ્લેગ્રાઉન્ડ. એવું સ્ટેટમેન્ટ બધા આપણે ઇફનો ઉપયોગ કર્યો છે. પછી રિટર્ન 0 અને પ્રોગ્રામ આપણો બંધ થઈ જાય છે. તો જુઓ એનું આઉટપુટ અહીંયા આપ્યું છે કે વુડ યુ લાઇક ટુ સ્ટડી, એન્ટર યસ ફોર વાય ફોર યસ અને એન ફોર નો. અહીંયા વાય આપ્યું છે તો ગો ટુ સ્ટડી રૂમ, એવું આઉટપુટ આવ્યું છે. હવે જુઓ પછીનું ફંક્શન છે getCh. હવે જુઓ getCh અને getChar બંને સરખા જ છે, પરંતુ તેમાં તફાવત એ છે કે તમે જે કેરેક્ટર એન્ટર કરશો એ સ્ક્રીન પર નહીં દેખાય અને વેરિયેબલમાં સ્ટોર થશે, પરંતુ તે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે નહીં. ત્યાર પછીનું ફંક્શન છે getC. તો કીબોર્ડ પરથી વેલ્યુ એન્ટર કરી હોય તો તે સ્કેન કરવા માટે getChar અને getCh ફંક્શન વપરાય છે. પરંતુ જો કીબોર્ડની જગ્યાએ આપણા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ પડેલી છે અને એમાંથી આપણે ઇનપુટ લેવું હોય ત્યારે આપણને getC ફંક્શનની જરૂર પડે છે, એટલે કે getC ફંક્શન ફાઇલમાંથી ઇનપુટ લેવા માટે વપરાય છે. ત્યાર પછીનું ફંક્શન છે getS. તો અગાઉના આપણે 3 ફંક્શન જોયા તેમાં ફક્ત ને ફક્ત એક જ કેરેક્ટરનો આપણે ઇનપુટ લઈ શકીએ છીએ. હવે આપણે કોઈ એરેનું ઇનપુટ લેવું હોય કે એન્ટર યોર સ્કૂલ નેમ, તો આખું નામ એન્ટર આપણાથી નહીં થાય, એક જ આલ્ફાબેટ લઈને પ્રોગ્રામ પૂરો થઈ જાય. તો તેના માટે આપણે getS ફંક્શન વાપરી શકીએ છીએ. તેનાથી આપણે આખી સ્ટ્રિંગનું ઇનપુટ લઈ શકીએ છીએ. અહીં એસ એ સ્ટ્રિંગ છે અને અક્ષરોની હારમાળા સ્ટ્રિંગ તરીકે ઓળખાય છે અને જે વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો હોય તે એરે તરીકે ઓળખાય છે. હવે જુઓ તેની વાક્ય રચના છે ગેટ અને બ્રેકેટની અંદર વેરિયેબલ getS અને બ્રેકેટની અંદર વેરિયેબલ નેમ. તો અહીં તમને છેલ્લો કેરેક્ટર એન્ટર કરશો પછી આપોઆપ એક નલ કેરેક્ટર એન્ટર થઈ જશે અને પછી એ પૂર્ણ થશે. અહીં જુઓ એક ઉદાહરણ આપ્યું છે. શું લખ્યું છે? પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ getS ફંક્શન ઇન્ક્લુડ stadio.h ઇન્ટ મેઇન char સ્ટેટ નેમ અને એની સાઇઝ છે 30, એટલે કે લાંબામાં લાંબા 29 અક્ષર સુધી આપણે અક્ષરો જે છે એની વેલ્યુ લઈ શકીએ છીએ. પછી પ્રિન્ટ આપ્યું છે પ્રિન્ટએફ વોટ ઇઝ યોર સ્ટેટ નેમ. પછી getS સ્ટેટ નેમ. તો જે નામ યુઝર એન્ટર કરશે તે આખો શબ્દ સ્ટેટ નેમ getS નામના ફંક્શનમાં સ્ટોર થઈ જશે. હવે આપણે ચેક કરવું છે કે શબ્દ સ્ટોર થયો છે કે નહીં. તેના માટે આપણે ફરીથી પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આપીશું. યોર સ્ટેટ નેમ ઇઝ %s અને કોમા કરીને સ્ટેટ નેમ. તો આપણે જોઈ શકીએ છીએ પછી અહીં આપણું પ્રિન્ટએફ યોર સ્ટેટ નેમ અને સ્ટેટ નેમ વેરિયેબલ અહીં આપણો પ્રોગ્રામ પૂરો થાય છે. અહીં જુઓ વોટ ઇઝ યોર સ્ટેટ નેમ, તો ગુજરાત. યોર સ્ટેટ નેમ ઇઝ ગુજરાત એવું લખાઈને આપણને આઉટપુટ મળે છે. ત્યાર પછીનો આપણો ટોપિક જે છે એ છે સુગ્રથિત નિવેશ, એટલે કે ફોર્મેટેડ ઇનપુટ. હવે જુઓ કેટલીક વાર પ્રોગ્રામમાં એવી સ્થિતિ ઉદ્ભવે છે જ્યારે અત્યાર સુધીમાં ચર્ચેલા ઇનપુટ વિધેય વિશેષ ઉપયોગી બનતા નથી. એટલે કે getChar, getCh અને getC આ બધા વિધેય જે છે તેનો ઉપયોગ એક અક્ષર મેળવવા માટે કરવામાં આવે છે તથા getSનો ઉપયોગ એક વાક્ય મેળવવા માટે કરવામાં આવે છે. પણ જો આપણે જુદા જુદા ડેટા ટાઈપની વેલ્યુ સ્કેન કરવી હોય, જેમ કે 33 મુદ્રા અહેમદાબાદ, તો અહીં આપણે 3 વેરિયેબલ લીધેલા છે. એક ચલનું નામ રોલ નંબર છે, વિદ્યાર્થીઓનો રોલ નંબર છે 33. બીજો ચલ છે નેમ,
તો તે કેરેક્ટર ડેટા ટાઈપ છે, એરે છે, અને ત્રીજો ચલ છે સિટી નેમ, તે કેરેક્ટર વેરિયેબલ છે. હવે 3 જુદા જુદા વેરિયેબલની વેલ્યુ સ્કેન કરવી છે તો ત્યાં આપણે ગેટ એસનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાં આપણે ફોર્મેટેડ ઇનપુટ ફંક્શન સ્કેનએફનો ઉપયોગ કરવો પડે. તો જુઓ, સ્કેનએફનો અર્થ થાય છે સ્કેન ફોર્મેટેડ. આ વિધેય ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર વગેરે કિંમતને સ્કેન કરે છે અને તેની વાક્ય રચના છે સ્કેનએફ કંટ્રોલ સ્ટ્રિંગ એમ્પરસન્ટ વેરિયેબલ 1 એમ્પરસન્ટ વેરિયેબલ 2 ડેશ ડેશ એમ્પરસન્ટ વેરિયેબલ n. હવે જુઓ, તમે રોલ નંબર 33 સ્ટોર કર્યો તો પ્રાઇમરી મેમરી રેમમાં નાના નાના સેલ હોય અને દરેક સેલનું એક જુદું જુદું એડ્રેસ હોય, તેને આપણે સેલ એડ્રેસ કરીએ. તો જુઓ, અહીં એડ્રેસ આપ્યું છે 2 3 4 5, તેને આપણે નામ આપ્યું છે વેરિયેબલ નેમ. અને રોલ નંબર અને તેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરી 33. તો 2 3 4 5 નામની જે મેમરી એડ્રેસ છે એ આપણે 33 વેલ્યુ સ્ટોર કરી અને તેને બોલાવવા માટે આપણે રોલ નંબર નામનો વેરિયેબલનો ઉપયોગ કર્યો છે. હવે જુઓ, કંટ્રોલ સ્ટ્રિંગને ફોર્મેટિંગ સ્ટ્રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉપયોગકર્તાએ આપેલ ડેટા ઇનપુટ અનુવાદ કરવા માટે તે કમ્પાઇલરને મદદરૂપ બને છે. ઇનપુટ દરમિયાન ચલની કિંમતનો ક્રમ સ્પષ્ટ કરવાનું કાર્ય પણ તે કંટ્રોલ સ્ટ્રિંગનું છે. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે પૂર્ણાંક સંખ્યા વાંચવી. તો અહીં જુઓ, ઇન્ટીજર વેરિયેબલ માર્ક 1, માર્ક 2, માર્ક 3 3 ડિક્લેર કર્યા છે. હવે ત્રણેયની વેલ્યુ આપણે સ્ટોર કરવી હોય તો સ્કેનએફ બ્રેકેટમાં %d, એમ્પરસન્ટ માર્ક 1, એમ્પરસન્ટ માર્ક 2 અને એમ્પરસન્ટ માર્ક 3. હવે જુઓ, પહેલો %d એટલે પહેલા વેરિયેબલ, બીજો %d એટલે બીજો વેરિયેબલ અને ત્રીજો %d એટલે ત્રીજા વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર થાય. હવે આપણે અનુક્રમે 70, 80 અને 90 ઉમેરીશું તો પહેલામાં 70, બીજામાં 80 અને ત્રીજામાં 90 વેલ્યુ સ્ટોર થશે. હવે ત્યાર પછી છે જુઓ, અપૂર્ણાંક સંખ્યા વાંચવી. તો અહીં જુઓ, ફ્લોટ ડેટા ટાઈપમાં પર1 અને પર2 નામના બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. એની વેલ્યુ સ્કેન કરાવવાની વાક્ય રચના છે સ્કેનએફ %f, કોમા એમ્પરસન્ટ પર1 એમ્પરસન્ટ પર2. હવે જુઓ, ઉપયોગ કરતા 85.25 એન્ટર કરે તો તે પર1માં વેલ્યુ સ્ટોર થશે અને 90.65 એન્ટર કરે તો તે પર2માં વેલ્યુ એન્ટર થશે. ત્યાર પછી છે અક્ષર અને શબ્દનું વાંચન. તો તેના માટે આપણે કેરેક્ટર ડેટા ટાઈપ સાથે બે વેરિયેબલ C1 અને C2 ડિક્લેર કર્યા છે. ત્રીજો કેરેક્ટર એરે ડિક્લેર કર્યો છે સિટી, તેમાં 20 સાઇઝ લીધી છે તો તે 19 અક્ષર સ્ટોર કરશે. તેની વેલ્યુ સ્કેન કરવા માટે આપણે સ્કેનએફ %c અને આ સ્ટ્રિંગ લીધી છે એટલે %s અને એમ્પરસન્ટ C1, એમ્પરસન્ટ C2 અને સિટી. અહીંયા આપણે સિટી આગળ એમ્પરસન્ટનો ઉપયોગ કર્યો નથી. હવે જો ઉપયોગ કરતા AB ગાંધીનગર એવો ડેટા ઉમેરશે તો C1માં A સ્ટોર થશે, C2માં B સ્ટોર થશે અને સિટીમાં ગાંધીનગર સ્ટોર થશે. અને સિટીનું જ ખાલી ઇનપુટ આપણે લેવું હોય તો અહીંયા જુઓ KR સિટી 20 અને સ્કેનએફ %f અને સિટી અને સેમિકોલન. આમાં એમ્પરસન્ટ આપણે સિટીની આગળ મૂકતા નથી. હવે જુઓ, હવે પછીનો આપણો ટોપિક છે પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટમાં કેરેક્ટર અને પર્સન્ટેજ સ્ક્વેર બ્રેકેટમાં કેરેટ સાઇન કેરેક્ટર્સ. તો હવે આપણે કંઈક એવું કરવું હોય કે ઉપયોગ કરતાં અમુક આલ્ફાબેટ સુધી જ એન્ટર કરી શકે અને સ્પેશિયલ કેરેક્ટર હોય તે એન્ટર ન કરી શકે. તો એવી કન્ડિશન આપણે સી ભાષામાં ઉમેરી શકીએ. તેના માટે આપણને આ પર્સન્ટેજ કેરેક્ટર અને પર્સન્ટેજ કેરેટ સાઇન કેરેક્ટરની મદદ લેવી પડે છે. હવે જુઓ, અહીં ઉદાહરણ આપ્યું છે. પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ પર્સન્ટેજ કેરેક્ટર સ્પેસિફિકેશન ઇન્ક્લુડ stadio.h int main char student name 30. તો અહીં આપણને 29 અક્ષરો મળશે. પછી printf enter your name containing only alphabet and space. પછી scanf ડબલ કોટ્સમાં પર્સન્ટેજ, પછી આપણે સેલ રેન્જ મૂકી છે સ્મોલ
A to Z અને કેપિટલ A to Z. પછી વેરિયેબલ ડિક્લેર કરી દીધો સ્ટુડન્ટ નેમ. ત્યાર પછી આપણે પ્રિન્ટએફ યોર નેમ સ્ટોર્ડ ઇન વેલ્યુ ઇઝ %s અને ફરી વેરિયેબલનું નામ મૂકી દીધું સ્ટુડન્ટ નેમ અને રિટર્ન 0. હવે એનું આઉટપુટ જુઓ. એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ એન્ડ સ્પેસ. તો અહીંયા લખ્યું છે રાગી ભરત પટેલ. તો અહીંયા જુઓ નામ આપ્યું યોર નેમ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ રાગી ભરત પટેલ. પછી જુઓ એન્ટર યોર નેમ કન્ટેનિંગ ઓનલી આલ્ફાબેટ એન્ડ સ્પેસ. અહીંયા નામ આપ્યું છે રાગી બી ડોટ પટેલ. તો હવે એનું આઉટપુટ શું આવશે? યોર નેમ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ રાગી બી. પોઈન્ટ પછીનું જે પટેલ છે એ આવ્યું નથી. હવે જુઓ કેરેટ સાઇન સાથે. તો જુઓ જો ઉપયોગકર્તા યાદીમાં આપેલ અક્ષરો પૈકી કોઈ પણ અક્ષર ઉમેરશે તો સ્કેનએફમાં %, પછી સ્ક્વેર બ્રેકેટ, કેરેટ સાઇન, કેરેક્ટર્સ અને સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ સ્વરૂપનો ઉપયોગ ઇનપુટ પ્રક્રિયા તત્કાલ અટકાવી દેશે. હવે જુઓ એનું પણ એક્ઝામ્પલ આપ્યું છે. પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ %, character specification includes stadio.h int main char user data 100. પછી printf enter your details, printf enter * to exit. પછી scanf. આ * એટલે શું? તો કે અહીં જે છે એ આપણી એન્ટ્રી પૂરી થઈ જશે. પછી %, કેરેટ સાઇન, * અને યુઝર ડેટા વેરિયેબલ લઈ લીધો છે. printf યોર ડિટેલ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ /n %s અને પછી આપણે વેરિયેબલ ડિક્લેર કરી દીધો ફરી યુઝર ડેટા અને રિટર્ન 0. તો અહીંયા જુઓ એન્ટર યોર ડિટેલ્સ એન્ટર * ટુ એક્ઝિટ. અહીંયા નામ લખ્યું માય નેમ ઇઝ પૂર્વા, માય મધર નેમ ઇઝ ક્રીના અને * એટલે આપણું જે વાક્ય છે અહીંયા પૂરું થઈ ગયું. પછી યોર ડિટેલ સ્ટોર્ડ ઇન વેરિયેબલ ઇઝ માય નેમ ઇઝ પૂર્વા, માય મધર નેમ ઇઝ ક્રીના.